કશું ગમતું નથી, કોઈ ગમતું નથી. મન ગમતું તો કશું થતું નથી. તો શું કરીએ? મનગમતા માણસો પણ તો છે ને, અને હોય તો ક્યાં ટકે છે. આશા રાખવી એ પણ ગુનો છે. હા, દરેકને પોતાની જિંદગી, પોતાના અરમાન, પોતાના સ્વપ્ન હોય. તમારા માટે કોણ ઊભું રહે? એનો મતલબ એ જાય છે તો એને તમારા માટે લાગણી નથી, એવું તો નથી. પણ તમારી સાથે રોકાઈ જાય, તમારા માટે ઊભા રહી જાય, તો એ લોકોએ જે જિંદગીને જ્યાં લઈ જવી છે ત્યાં કેવી રીતે પહોંચાડશે? એટલે અનુકૂળ જે માણસો આવે છે, કદાચ એને આપણે અનુકૂળ નથી. કોઈ વાંધો નહીં, આપણને જે ગમે છે, અનુકૂળ છે, એવું કશું બનતું નથી. પગલું મૂક્યું અને નિષ્ફળ ગયા, હારી ગયા. હવે આવું થાય તો શું કરવું? હા, મને એક રસ્તો જડી ગયો. અદ્ભુત છે અમેરિકા, કુદરતની દ્રષ્ટિએ. જાઓ ને પહાડ પાસે, અહીંયા છે જ. જાઓ જંગલો પાસે, શહેરમાં જ જંગલો છે. તમારી આજુબાજુમાં ઝરણા છે, વહેતી નદીઓ છે, સરોવરો છે. ત્યાં જાઓ, સરસ પવન છે, વૃક્ષો લહેરાય છે, આકાશમાં વાદળો આવન જાવન કરે છે. આ એવો પ્રદેશ છે જ્યાં ગરમી કે તડકો શોધવા પડે. બેસો ત્યાં તો આવને કહો, પર્વતને વૃક્ષોને કહો, જતા આવતા વાદળને કહો કે તમારી સાથે શું બન્યું જે તમને નથી ગમતું. એને કહો, સહન ના થાય તો એની પાસે રડો, ચીસો પાડો. હા, એક વાત કરી, હા, એ બરડા ઉપર હાથ નહીં ફેરવે, એ આંસુઓ નહીં લૂછે. એવું બનશે, પણ આ બધા માણસો કરતા સારા છે.